સ્વાગત છે મિત્રો મહિકા પુડલા યુટ્યુબ ચેનલમાં તમારું। મિક્સ હાંડી વાડીની મોજ શાકની રેસીપી આગળ જોજો આ વિડીયોમાં ને કેવી લાગે છે એ જરૂર કોમેન્ટમાં જણાવજો। ચાલો મિત્રો આપણે આજે વાડીનું હાંડી શાક મિક્સ શાક કઈ રીતે બને છે એ જોશું। એના માટે લીધા છે આપણે ટમેટા, દેશી ટમેટા, આદુ, મરચી, લીલા મરચા, દેશી ધાણા, ડુંગળી સૂકી, બટેટા, લીંબુ, લાલ મરચા, વટાણા, ગુવાર, રીંગણા, મિક્સ રીંગણા છે, ફુલાવર છે, લીલી ડુંગળી છે, લીમડો છે, મીઠો લીમડો, લીલું લસણ। આટલું વેજીટેરિયન શાક ભેગું કર્યું છે આપણે। હવે આગળની રેસીપી જોશું આપણે કઈ રીતે હાંડી શાક બને છે અને કેવું ટેસ્ટી બને છે। જો મિત્રો આપણે હાંડીમાં ડીટેલો ગુવાર, વટાણા લીલા અને ફુલાવર, બટેટા એટલું એડ કરીને બાફવા મૂકી દીધું છે। હવે આપણે આને 10 થી 15 મિનિટ બફાવા દેશું। પછી પાછળનું શાક જે છે રીંગણા એ આપણે પછી એડ કરશું। ચાલો મિત્રો હવે આપણે રીંગણા ઉમેરશું। હાંડીમાં આપણે રીંગણા જે છે મિક્સ કટિંગ કરેલા એ બધા ઉમેરીને ફરી એમાં પાણી નાખશું થોડું, અને રીંગણા ડૂબે એટલું પાણી નાખશું અને પાછું 10 મિનિટ એને બફાવા દેશું। જોવો મિત્રો આપણું શાક જે આપણે બફાવા મૂક્યું હતું, જે રીંગણા એડ કરીને 10 મિનિટ પાછું બફાવા મૂક્યું હતું, બસ જો હવે એ બફાઈ રહ્યું છે અને એકદમ કમ્પ્લીટ થવા આવી રહ્યું છે। તો આપણે હવે એને હાંડીને ઉતારીને જોશું। જોવો મિત્રો આપણું શાક એકદમ બફાઈ ગયું છે। આપણે એકદમ મીડિયમ બાફવાનું હતું એવું જ બફાણું છે અને હવે આપણે આનો તડકો મારશું। ચાલો મિત્રો હવે આપણે વઘાર મારવા માટે કેટલું કટિંગ કર્યું છે એ જોઈ લઈ। આ લીલી ડુંગળીનું કટિંગ છે, ટમેટાની ગ્રેવી છે, અને આ મરચાં, લાલ મરચાં, લીલા મરચાં અને લીલો લીમડો, મીઠો લીમડો, ધાણા જેની ખાંડેલી ચટણી છે, લીલું લસણનું કટિંગ, મરચાંનું કટિંગ, સૂકી ડુંગળીનું કટિંગ, મરચાંના ચીરિયા છે, લાલ મરચાંના, કાચા ટમેટાના ફાડા કર્યા છે જેથી શાક ટેસ્ટી બને એકદમ ખટુમરા। આ સૂકો મસાલો છે, આ મીઠો લીમડો છે શાક વઘારવા માટે। ચાલો મિત્રો વઘાર માટે આપણે હવે તેલમાં રાઈ જીરું ઉમેરશું। રાઈ જીરાને ફોડવા દેશું, પહેલાં ફૂટી જાય પછી હિંગ નાખશું અને હવે મીઠો લીમડો જેથી વઘાર એકદમ ટેસ્ટી બેસશે આપણા શાકમાં। જોઈ લ્યો હવે આપણે જે સૂકી ડુંગળીનું કટિંગ કર્યું છે એ નાખશું વઘારમાં। ડુંગળીને સારી રીતે પકાવવી પડશે। હવે આપણે લાલ મરચાંનું કટિંગ, લીલું લસણ અને આદુનું ક્રશ છે એ આપણે વઘારમાં ઉમેરશું। એને પકાવશું હાઈ ક્લાસ, જેટલું પાકે એટલો શાક ટેસ્ટી બનશે। સારી રીતે વઘારને હલાવવાનો છે અને આ લીમડાના પત્તા ખરી ગયા છે એટલે હવે આપણે એની દાળ બહાર કાઢી લેશું। હવે જે આપણે લીલી ડુંગળીનું કટિંગ કર્યું છે એ નાખશું, ફરી પકવશું આપણે વઘારને। બને એટલું હલાવતું જ રહેવાનું છે વઘારને જેથી આપણો વઘાર બેસે નહીં। જોઈ લ્યો હવે આપણે મરચાં જે લાલ મરચાંના ચીરા કર્યા છે એ ઉમેરશું અને એને પણ ખૂબ સારી રીતે પકવશું। જો મિત્રો તમને વઘારમાં કઈ રીતે પાકે છે એ ના ખબર પડતી હોય તો આમાં જોતું રહેવું કે જેમ વઘાર પાકતો જશે એમ આપણું તેલ એકદમ છૂટું પડતું જશે અને તેલ ઉપર આવતું જશે વઘારમાંથી ને એકદમ તેલ બહાર નીકળી જશે। જેમ વઘાર પાકતો જશે ને એમ કલર પણ ચેન્જ થતો જશે આપણા મસાલાનો। અને હવે આપણે મસાલા એડ કરશું।
સૂકા મસાલામાં આપણે ગરમ મસાલો કે મરચું પાવડર નાખવાનું નથી. આપણે હવે આમાં હળદર ઉમેરશું. હળદર ઉમેરાય એટલે જોઈ લ્યો કલર એકદમ ચેન્જ થઈ જાય. હળદર સ્વાસ્થ્ય માટે સારી હોય છે અને શાકના કલર પણ એકદમ ઉઠે છે એનાથી. હવે ધાણા જીરું દળેલું નાખશું. અને હવે મિત્રો ટેસ્ટ મુજબ નમક નાખશું આપણે. હવે મિત્રો આપણે જે કાચા ટમેટાના ફાડા કર્યા છે એને પકવશું સારી રીતે. એ પાકે એટલે આપણે જે ટમેટાની ગ્રેવી, લાલ ટમેટાની જે ગ્રેવી કરી છે એ નાખીને એને પણ સારી રીતે પકવશું. જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી આપણે વઘારને હલાવતા રહેશું. હવે મિત્રો જે ચટણી આપણે લાલ ને લીલા મરચાંની ખાંડી છે, આપણે લીલો લીમડો, ધાણા અને આદુથી, એ આપણે વઘારમાં ઉમેરી અને શાકના વઘારને ઓર ટેસ્ટી બનાવશું. હવે આમાં આપણે જે શાક બાફવા મૂક્યું હતું એ આપણે વઘારમાં એડ કરીને કમ્પ્લેટ સારી રીતે પકવી લેશું. એટલે આપણું શાક એકદમ કમ્પ્લેટ. આ જે શાક અને વઘારને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે પકવી લેવાનું છે 5 મિનિટ. બસ પછી જેવું જે આપણે વઘાર રાખવો એ રીતે પાણી નાખીને આપણે રાખી શકીએ છીએ. હવે બસ આપણું શાક કમ્પ્લેટ થઈ ગયું છે એકદમ. અને મિત્રો આ છે જાર બાજરાનો મિક્સ રોટલો, જે લીલું લસણ, લાલ મરચાંની કટકી, ટમેટાની કટકી, આદુ અને લીંબુથી ફૂલ ટેસ્ટી બનાવ્યો છે ને દેશી ભઠ્ઠે બનાવ્યો છે. બસ મિત્રો આપણી આટલી મહેનત બાદ આપણી ડીશ કમ્પ્લીટ છે, જે બહુ જ ટેસ્ટી છે. મિક્સ શાક, દેશી ગોળ, શેકેલા મરચાં, દેશી ભઠ્ઠે, ટમેટાનું સલાડ, મિક્સ રોટલો જાર બાજરાનો, લસણ, મરચાં, ટમેટાની કટકી, બહુ જ ટેસ્ટી છે આ રોટલો. છાશ અને મિત્રો અને આ શાકમાંથી ચીઝ આપણે ખમણીને નાખશું. અને મિત્રો આ કેવી લાગી રેસીપી જરૂર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી લાઈક એન્ડ કોમેન્ટ કરજો. અને ખાસ તો એ કે આ દેશી રેસીપી કેવી લાગી એ જરૂર ને જરૂર જણાવજો. ફરી નેક્સ્ટ વિડીયોમાં આવીને આવી દેશી રેસીપી લઈને આવશું, માટે નેક્સ્ટ વિડીયો જરૂર જોજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મિત્રો.